હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ન્યૂ ચેનલ ગ્રો વિથ વિધુ. આપણે આજે ધોરણ 10માં વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ચાલુ કરીએ છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. હું તમને એક વાત કહી દઉં કે મારું જે મટીરિયલ છે એ આ એક ચેપ્ટર પતે એના લાસ્ટ વિડીયો હોય એની અંદર હું તમને પ્રોવાઈડ કરીશ. એ મટીરિયલ એવું હશે કે તમારા બધા કોર્સનું આઉટકમ હશે, IMP હશે, જે તમને એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાતા હશે એનું લિસ્ટ હશે, એના ક્વેશ્ચનના આન્સર પણ તમને જોડે મળશે. બધું જ મટીરિયલ હું તમને પ્રોવાઈડ કરવાની છું. અને એ એટલું તમે પ્રિપેર કરશો ને એક્ઝામ માટે તો એ તમારા માટે બેસ્ટ છે. તમે તમારા બધા ચેપ્ટરમાંના બધા જ માર્ક કવર કરી શકશો જો મેં પ્રોવાઈડ કરેલું મટીરિયલ હશે એ તમે પ્રોપરલી લર્ન કર્યું હશે તો. ચેપ્ટર નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રોજિંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિઓમાં ધ્યાનમાં લ્યો કે શું થાય છે એવું આપણે વિચારીએ તો ઉનાળામાં જે ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે છે, લોખંડના તવા ખીલાને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે, દ્રાક્ષનું અથામણ થાય, ખોરાક રંધાય, પછી કોઈ પણ ખોરાકનું પાચન થાય છે કે આપણે શ્વાસ લઈએ છીએ. એવી જ રીતે આપણે રાસાયણિક વિજ્ઞાન છે કે કાંઈક વિજ્ઞાન છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં જોઈ લઈએ, બધી જ જગ્યાએ પર પ્રક્રિયાઓ થતી જ હોય છે. આ આપણને નોર્મલ ઉદાહરણ છે આ બધા કે આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે તો એ એક પ્રક્રિયા છે. પછી આ દૂધને ખુલ્લું રાખવામાં આવે તો એ એક પ્રક્રિયા છે. દૂધને ખુલ્લું રાખવામાં આવે તો કંઈક એમાં ચેન્જીસ થાય એ પ્રક્રિયા છે. પછી આજે તવા તપેલા ખીલાની જે વાત કરી કે ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થાય? ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખે એટલે ભેજ જે છે એની જોડે પ્રક્રિયા થાય અને એનામાં કાંટ લાગવાનું ચાલુ થાય, એટલે એ પણ એક પ્રક્રિયા થઈ. હવે આમાં એવું કીધું છે કે ઉપરયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ, પ્રકૃતિ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે. ભૌતિક અને રાસાયણિક ફેરફાર વિશે આપણે અગાઉના ધોરણમાં જાણ્યું છે. શેના? તો કે દ્રવ્યના. પછી દ્રવ્યના ભૌતિક ફેરફાર ને રાસાયણિક ફેરફાર, આ બધી એક થિયરી છે, પણ તમારે આ ખાલી તમારા બેઝિક નોલેજ માટે તમને આ આપેલું છે. તમારે આમાં બહુ વધારે ધ્યાન દેવાની કોઈ જરૂર નથી, પણ એક કે ને કે બેઝ છે એટલે તમારે એક વખત વાંચી લેવાનું, થોડુંક એવું સમજવાનું, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે. રાસાયણિક ફેરફાર થાય, જ્યારે પણ રાસાયણિક ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, જેમ મેં અત્યારે હમણાં તમને વાત કરી એ રીતે, બરાબર. પછી એવું કીધું છે અહીંયા એક આપણને પ્રક્રિયા આપી દીધી છે, એ તમારે સીધી જોવાની છે. હું તમને અહીંથી એક્સપ્લેન કરી દઉં છું, આને તમારે બીજો કોઈ યુઝ નથી એટલે આપણે વધારે ડીપમાં આપણે આને નથી સમજવું. યુઝ આમાં મતલબ આનાથી જ ચાલુ થાય છે, પણ આ તમારે પ્રક્રિયા કરવાથી કોઈ ફાયદો નથી, પણ તમે એક વખત ખાલી જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે કે એક બર્નર લીધું છે અને ચીપિયા વડે મેગ્નેશિયમની પટ્ટીને એણે હોલ્ડ કરી છે. અહીંયા આપણને દેખાડે છે મેગ્નેશિયમની પટ્ટી એકદમ વ્હાઇટ કલરની હોય અને એને ગરમ કરી એટલે જે ગરમ થઈને જે ભૂકો આવ્યો અને અહીંયા આવી ગયો છે, જો આમાં આવી ગયો છે. એ વોચ ગ્લાસ છે, એની અંદર મેગ્નેશિયમ ઓક્સાઇડ આવ્યો. આપણે અહીંયા જ્યારે લીધી તે તો આ તો મેગ્નેશિયમ પટ્ટી લીધી છે, તો આ કેમ મેગ્નેશિયમ ઓક્સાઇડ આવ્યો એ ક્વેશ્ચન બધાને હોવો જોઈએ, પણ જે લોકો સમજશે એને હશે. આ છે બર્નર, જેના હાથમાં એણે હોલ્ડ કર્યું છે, ચીપિયા વડે મેગ્નેશિયમ પટ્ટીને પકડી રાખી છે, બરાબર. હવે અહીંયા તમને એવું ચોખ્ખું કીધું છે કે મેગ્નેશિયમ પટ્ટીનું હવામાં સળગવું અને મેગ્નેશિયમ ઓક્સાઇડને વોચ ગ્લાસમાં એકઠો કરવો. એટલે અહીંયા ચોખ્ખું એવું કીધું કે મેગ્નેશિયમ પટ્ટીનું હવામાં સળગવું, એટલે હવામાં સળગી એટલે શું ભેગું થયું? હવા ઇટ મીન્સ O2, હવા. મેગ્નેશિયમ ઓક્સાઇડ બને એટલે O2 ભળે તો શું થવાનું છે? Mg, મેગ્નેશિયમ જોડે O2 ભળી જાય, આ પ્લસ છે. પછી અહીંયા એવું કહે છે જો કે તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે, એ સફેદ પાવડર રાખમાં પરાવર્તિત થઈ જાય છે અને આ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે. મેગ્નેશિયમ તેમજ હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે, જે મેં તમને આગળ કીધું. એવી જ રીતે પ્રવૃત્તિ તમને 2 ને 3 કરવાની કીધી છે, પણ એ બધી તમે કરશો તો તમને વધારે આઈડિયા આવશે. અહીંયા એક ઓલરેડી આપી દીધી છે. આ 3 પ્રવૃત્તિના આધારે કહી શકીએ કે નીચે દર્શાવેલા અવલોકન પૈકી અમુક કોઈ પણ અવલોકનની મદદથી રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરી શકાય એમ. અવસ્થામાં પરિવર્તન થાય, રંગમાં પરિવર્તન, વાયુ ઉદ્ભવે, તાપમાનમાં પરિવર્તન થાય.
જો કે આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ કે કંઈ પણ વસ્તુ નાની આપણે નાનામાં નાનું ઉદાહરણ લઈએ કે આપણે બાજરી છે અને જુવાર છે બંનેને એક જોડે ઘંટીમાં નાખીએ અને વચ્ચે પ્રક્રિયા થઈને બહાર નીકળે એટલે એ લોટ બહાર આવે, તો એ આખી પ્રક્રિયા થઈ અને જે લોટ બહાર આવ્યો, જેટલા આપણે બાજરીને જુવાર નાખ્યું હતું એટલું જ લોટ બહાર આવે. તો સેમ ટુ સેમ અહીંયા એ જ રીતનું હશે કે તમે જેટલા રાસાયણિક પદાર્થો હશે જેને તમે ભેગા કરશો તો બહાર આઉટકમમાં તમને એટલું જ બહાર મળવાનું છે. સમજ પડી? એટલે આમાં તમારે રિએક્શનો ઇક્વલ કરવાની આવશે, બેલેન્સ કરવાની આવશે. તો એ બધું તમારે આપણા આની જેમ જ છે, જેટલું તમે નાખો એટલું તમારે બહાર કાઢવાનું હોય, એ જ બહાર આવે. આમાં એવું તો નથી કે પ્રોસેસ વચમાં ખાઈ જવાની છે કે આવું તેવું. એટલે એ વસ્તુ તમારે આગળ શીખવાની છે. બસ આમાં બીજું કંઈ મેન તો છે નહીં. આપણી બીજું એવું છે અહીંયા રાસાયણિક સમીકરણો, અહીંથી જ આપણો મેઇન ટોપિક ચાલુ થાય છે. અહીંયા પ્રવૃત્તિ 1.1નું વર્ણન મુજબ આપણે આ જોઈ શકીએ. એટલે આપણે એ પ્રવૃત્તિ નંબર 1 જોઈને મેગ્નેશિયમ ને ઓક્સિજનવાળી, એનું જ અહીંયા આપણને બ્રીફ થોડુંક આપ્યું છે, આપણે જોઈ લઈએ. એવું કહે છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપમાં વર્ણન કરીએ ને તો બહુ લાંબુ થઈ જાય છે. લાઈક જો તમે લખો તો અહીંયા મેગ્નેશિયમ, પછી પ્લસ, પછી પાછું ઓક્સિજન. કેમ કે મેગ્નેશિયમ પછી પ્લસ શું કામ કર્યું? કેમ કે મેગ્નેશિયમની અને ઓક્સિજનની બંનેની પ્રક્રિયા થઈ. દેટ્સ વાય આપણે એની વચ્ચે પ્લસની નિશાની મૂકી અને એ પ્રક્રિયા થાય છે એટલે એને પ્રક્રિયકો કહે છે. કેમ કે આ બંને થ્રુ આપણી પ્રક્રિયા થઈને, આ બંનેથી આપણી પ્રક્રિયા થઈ એટલે એને પ્રક્રિયકો કહે છે. અને વચ્ચે એરોની નિશાની મૂકે છે કેમ કે પ્રોસેસ થાય છે. આ જે એરો છે ને એ દર્શાવે છે કે પ્રોસેસ થયા બાદ જે આ મેગ્નેશિયમ અને ઓક્સાઇડ મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય એને. મેગ્નેશિયમ અને ઓક્સાઇડ નથી મળતું, એ મેગ્નેશિયમ ઓક્સાઇડ બે પ્રક્રિયા થયા પછી મળે છે. કેમ કે આપણે બાજરો અને જુવાર બે અલગ અલગ અંદર નાખીએ છીએ, પણ જ્યારે પ્રોસેસ થઈને બહાર નીકળે તો લોટ એક જ હારે નીકળે છે. તો એને આપણે નીપજ કહીએ છીએ, મેગ્નેશિયમ ઓક્સાઇડને. સમજ પડી? અને હું તમને હજુ થોડુંક બ્રીફ સમજાવીશ એટલે તમને વધારે આઈડિયા આવી જાય. એટલે આ રીતનું છે કે જ્યારે તમે મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બધું તમે લખવા જાઓ તો કેટલી વાર લાગી ગઈ. મેગ્નેશિયમ પછી ઓક્સિજન, અને આવી થોડી કંઈ નાની એવી એક જ વસ્તુ છે. આ તમને એવું લાગતું હશે કે આપણે આટલું લખતા તો શું વાર લાગવાની? મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ને પ્રોસેસનો નિશાની પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ વસ્તુ છે ને આપણે આગળ બહુ મોટી રિએક્શનો થતી હોય, આ બધી બહુ જ મોટી રિએક્શનો થતી હોય, તો એને માટે આપણે બહુ શોર્ટ ફોર્મમાં નામ લખીએ કે આટલી થિયરી છે ને તમને ખાલી એટલું જ સમજાવવા માગે છે કે તમે આ રીતે લખી શકો નાના એવા શોર્ટ ફોર્મમાં. એટલે આ તમે થિયરી એક વખત હું તમને વાંચીને સંભળાવું એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે. અહીંયા એવું કહે છે કે શાબ્દિક સમીકરણો, પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. મેં જે તમને વાત કરી એવી રીતે કે જ્યારે પણ આ એરો છે એનું કામ એ છે કે પ્રક્રિયા થયા બાદ જે બહાર નિપજ મળી તો આ જે પ્રક્રિયા થઈ છે, બરાબર, એવડી પ્રક્રિયા થાય છે ને એ માટે આ નિશાની છે. સમજાણું? અહીંયા તમને એવું કહી દીધું છે કે શાબ્દિક સમીકરણ, પ્રક્રિયા અને નિપજો વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયાનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. આવડી આ જે પ્રક્રિયકો છે એમાંથી જે નિપજમાં રૂપાંતરણ થવાનું છે એ આ એરો દ્વારા દર્શાવાય છે. એવું આનું સીધી ભાષામાં લખાણ છે. બીજી વસ્તુ એવું છે કે પ્રક્રિયાઓને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ અને પ્લસ વચ્ચે પ્લસની નિશાનીથી લખાય છે. એટલે જો અહીંયા કીધું છે પ્રક્રિયકોને ડાબી સાઈડ લખવાનું અને વચ્ચે પ્લસની નિશાની મૂકવાની. અને એવી જ રીતે નિપજોને જમણી તરફ લખવાનું RHS અને વચ્ચે પ્લસની નિશાની મૂકવાની. અને તીરનો આગળનો ભાગ હોય એ નિપજ તરફ હોય, બરાબર છે. આ જે તીર છે એરોનો આગળનો ભાગ છે, હું તમને આમાં બતાવું. આ જો દેખાય એરોનો આગળનો ભાગ છે એ નિપજ તરફ હોય એવું કહે છે. અહીંયા છે અગ્રભાગ નિપજ તરફ હોય છે, એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. પહેલો ટોપિક છે રાસાયણિક સમીકરણ. એની અંદરનો ટોપિક છે 1.1, એ છે રાસાયણિક સમીકરણ લખવું, બરાબર. એની અંદર તમને એવું કહે છે કે આપણે સમીકરણ હોય એને કોઈ નાની એવી ટૂંકી રીતમાં લખી શકાય, આપણને એવું પૂછે છે. પછી અહીંયા એવું કહે છે કે શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજી
નાના એવા સ્વરૂપમાં એટલે કે સંક્ષિપ્ત સ્વરૂપ બનાવી શકીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરાય છે. આપણે અહીંયા જોઈએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને એના સમીકરણ દ્વારા રજૂ કરાય છે. મેગ્નેશિયમ ઓક્સિજન અને તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોને મદદથી આ ઉપરયુક્ત હતું એને શાબ્દિક જે સ્વરૂપ સમીકરણ હતું એને આપણે અહીંયા સૂત્રની મદદથી આપણે લખ્યું છે. બરાબર, એ આપણને એવું કહેવા માગે છે. પછી બીજી વસ્તુ એવું છે કે તીરની નિશાની ડાબી તરફ અને જમણી તરફ રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા ગણો. અહીંયા જો તમને બતાવું એવું કહે છે કે આ જે તીર છે ને આ તીરની ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની જે અંદર જે તત્વ રહેલા છે એની સંખ્યા ગણવાનું કહે છે કે એની સરખામણી કરો બંને બાજુ તત્વ સમાન છે કે અસમાન છે. તો જોતા જ ખબર પડી જાય કે Mg એક અણુ છે, અહીંયા Mg છે મળી જાય છે, O2 છે, ઓલામાં અહીંયા O એક જ છે, જમણી બાજુ O એક જ છે ને અહીંયા O2 છે. એટલે આપણને જોતા જ ખબર પડે કે આ અસમાન છે. અને ક્યારેય પણ એવું જોવાનું થાય એટલે તમને તો ખબર પડી જાય છે કે આ O2 આમાં O નથી. એટલે આપણે એક આમ જોઈએ કે આપણે આમાં આપણને એમ સમજ પડી ગઈ. આમ બહુ સિમ્પલ છે, જો ઇઝી રીતે સમજવા જશો ને તો બહુ ઇઝી છે, અને જો તમારા મગજમાં કંઈ ગૂંચવણ થઈ તો તમારા માટે બહુ હાર્ડ રહેશે. આમાં નોર્મલી કમ્પેરિઝન કરવાનું કીધું છે કે Mg + O2. આમાં બે વસ્તુ O2 નાખવામાં આવ્યા છે તો બહાર નીકળતી વખતે ખાલી O કેમ નીકળ્યો આપણને એ ક્વેશ્ચન થવો જોઈએ અને એનું આપણને આગળ સોલ્યુશન મળશે. તેની આપણને એવું કીધું કે સંખ્યા સમાન છે કે નહીં એ જોવો. જો ન હોય તો સમીકરણ અસમતોલિત કહેવાય અને આ સમીકરણ ઓબ્વિયસલી અસંતુલિત કહેવાય, જે રીતે આપણે જોયું છે. બરાબર છે. પછી બીજું એવું કહે છે કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. અસમતોલિત શું કામ કહેવાય છે એનું રીઝન એને આપ્યું, કેમ કે બંનેના દળ સમાન નથી એટલે અસમતોલિત કહેવાય. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. આ ટોપિક બીજો આવ્યો કે આપણને એવું કે માળખાકીય રાસાયણિક સમીકરણ. તો આપણે જે આ ઉપરની પ્રવૃત્તિ કરી હતી એનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે ને એ આવડું છે. એટલે તમને છે ને ઇઝી પડે. બરાબર છે. સમતોલિત રાસાયણિક સમીકરણ ધોરણ 9માં તમે શીખી ગયા દળ સંચયનો નિયમ. એને થોડીક વાર યાદ કરો એટલે તમને થોડુંક યાદ આવશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી અને એનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાની જે નિપજમાં હાજર રહેલ તત્વનું કુલ દળ છે ને એના પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. એટલે નિપજમાં જે કુલ દળ મળે છે એ તમારા પ્રક્રિયકોના કુલ દળ બરાબર જ છે, બંનેનું વજન સેમ થાય છે. બરાબર. બીજા શબ્દમાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. આમાં એવું કહે છે કે જ્યારે આપણે પ્રક્રિયા ચાલુ થાય એની પહેલાં અને પૂર્ણ થાય એની પછી બધા તત્વોના પરમાણુની સંખ્યા સમાન રહે. એટલે આપણે એ સમાન રહેતી હોય એટલે આપણે એને છે ને સમીકરણ સમતોલિત કરવું જરૂરી બને. જેમ કે આપણને અહીંયા કરીને આપ્યું છે, આપણને એ કરવાની રીત શીખવાડી છે તો આપણે જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. અહીંયા છે ઝિંક + સલ્ફ્યુરિક એસિડ. એની પ્રોસેસ થયા બાદ આપણને મળે છે ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન. અહીંયા આપણે જોઈએ તો ZnH2SO4 ZnSO4 અને હાઇડ્રોજન. એટલે આમાં ગણીએ ને તો આ બધામાં ઝિંક એક અલગ છે, એક હાઇડ્રોજન, એક સલ્ફર, એક ઓક્સિજન, પછી પાછો ઝિંક, સલ્ફર અને ઓક્સિજન અને હાઇડ્રોજન. આ બધા અણુ અહીંયા તત્વ જુદા પાડ્યા છે આ બધા, અને એની સંખ્યા ગણી છે કે લેફ્ટ સાઈડ કેટલી છે અને રાઈટ સાઈડ કેટલી છે. તો ઝિંક છે એ બંને બાજુ એક એક છે. ઝિંક છે એ અહીંયા એક છે ને અહીંયા Zn એક જ છે. પછી હાઇડ્રોજનના અણુ આ સાઈડ H2 છે, આ સાઈડ H2 છે, એટલે બે બાજુ સેમ છે. પછી સલ્ફર છે એ એક છે, અહીંયા એક છે, એટલે એ બંને એક એક હશે. અને O છે એ 4 છે, બંને બાજુ 4 છે. અહીંયા જો દેખાય O4. બરાબર. તો બધી બાજુ સેમ છે. એટલે હવે અહીંયા આપણને આગળ કહેશે, આપણે વાંચીએ એટલે આપણને સમજ પડશે.
તીરની નિશાની બંને તરફ દરેક પરમાણુની સંખ્યા સમાન થાય છે, તેથી સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. હવે આ એક સમતોલિતનું આવી ગયું. હવે આપણને આવશે અસમતોલિતનું ઉદાહરણ. અહીંયા આપેલું છે Fe + H2O, Fe3O4 અને H2 એ જુદો પડે છે. એની અહીંયા આખી માહિતી લખીને આપી હશે, આપણે જોઈએ. આખું સમતોલિત કરશે. મતલબ એમાં પહેલી વસ્તુ એને કીધું, રાસાયણિક સમીકરણને સમતોલ કરવા માટે સૌપ્રથમ સૂત્રની ફરતે એક ખાનું બનાવો. સમીકરણ સમતોલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. એટલે આપણે જ્યારે નવા શીખતા હોય ત્યારે આવા બધા આપણે કરવું પડે, ખાનાવાના બનાવવા પડે. પછી જ્યારે એક વખત તમને મગજમાં આમાં આઈડિયા આવી જાય કે આ રીતનું કરવાનું છે, પછી તમારે આવી કોઈ જરૂર ના પડે અને બેલેન્સ કરતી વખતે બહુ ઇઝી મેથડથી આપણે બેલેન્સ કરી શકીએ. અહીંયા કીધું છે Fe, H અને O, આમાં 3 અણુ છે. તો આમાં આપણને જોયું કે લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા છે ને રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે, એ બંને આપણે અહીંયા લખ્યા છે. લેફ્ટ હેન્ડ સાઈડ Fe1 અને રાઈટ હેન્ડ સાઈડ Fe3. જો લીટી કરી દઉં ને તમને આઈડિયા આવે. 3 હાઇડ્રોજન લેફ્ટ હેન્ડ સાઈડ 2, રાઈટ હેન્ડ સાઈડ 2. ઓક્સિજન લેફ્ટ હેન્ડ સાઈડ 1, રાઈટ હેન્ડ સાઈડ 4. બરાબર. તો ત્રીજી વસ્તુ એવી કે છે એક પ્રોસેસ કમ્પ્લીટ કરી, બીજી કરી. હવે ત્રીજું સ્ટેપ આવ્યું. એમાં એવું કે છે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનોના સમતોલનની શરૂઆત કરો. તે પ્રક્રિયા કે નિપજ ગમે તે હોઈ શકે છે. તે સંયોજનમાં સૌથી વધારે પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. આપણે અહીંયા સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરવાનું છે. આપણે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ છે ને Fe3O4 છે, એની અંદર જ તે આપણા વધારે પરમાણુ છે. ઓક્સિજન 4 છે, જે લેફ્ટ હેન્ડ સાઈડ એક જ છે, એટલે આપણે એને ચૂઝ કરવાનું છે, Fe3O4. એમાં ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. જમણી બાજુ ઓક્સિજન પરમાણુ 4 છે, જ્યારે ડાબી બાજુ ઓક્સિજન પરમાણુ સમતોલિત કરવા માટે આપણે એને એડ કરવા પડશે. તો શરૂઆતમાં શું કરવાનું, H2Oમાં એક ઓક્સિજન છે, તો એને આપણે 4 આરે મલ્ટીપ્લાય કરશું, કેમ કે રાઈટ હેન્ડ સાઈડ 4 છે એટલા માટે. અહીં જો એને કર્યું છે. બરાબર. એવું કહે છે કે એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજન કે તત્વોના સૂત્રો બદલી શકાતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુને સમતોલિત કરવા માટે 4 સહગુણક મૂકીને 4H2O લખી શકીએ, પરંતુ H2O4 અથવા H2O4 ન લખી શકીએ. હવે આંશિક સમતોલિત સમીકરણ બનાવીએ. હવે આમાં H2O4 કેમ ના લખી શકીએ? કેમ કે H2O એક પાણીનો અણુ બની ગયો. H2O એક આખો પાણીનો અણુ છે. હવે તમે O4 એને કઈ રીતે અહીંયા લખવા જાઓ તો તમારે આગળ મૂકવો પડે. 4 જે છે, આ જે 4 છે એને આગળ મૂકવો પડે, તો 4H2O થાય, તો 4 પાણીના અણુ બને. એ વાત સાચી, પણ આ H2O4 એ આપણે એવી રીતે આખું સૂત્ર બદલાવી ના શકીએ આપણે બેલેન્સ કરવા માટે, સમજ પડી? અથવા H2O અને આવી રીતે 4 ના લખી શકીએ, જે રીતે આપણને અહીંયા દર્શાવ્યું છે કે H2O અને એને કાઉન્સ કરીને આ નીચેની સાઈડ 4 છે એ ના લખી શકીએ. એ બહુ ખોટી વાત છે. આપણે એને અહીંયા આ 4 લખી શકીએ, પણ એ ક્યારે કરી શકીએ? જ્યારે આપણે સ્ટેબલ થઈ જતું હોય અને અહીંયા મૂકવાથી થતું હોય ને, તો બાકી અહીંયા મૂકવાનો કોઈ મિનિંગ નથી. બરાબર. જેવી રીતે અહીંયા મૂક્યા છે, જો અહીંયા મૂકી દીધા છે, મને ખબર નહોતી કે મૂક્યા છે, પણ અહીંયા છે. જો જે હું તમને સમજાવવા માગું છું, કેમ કે અહીંયા 4 છે, અહીંયા 4 છે, તો ઓબ્વિયસલી હવે આમાં આખી રિએક્શનમાં 4 એક જ જગ્યાએ છે અહીંયા, તો આપણે અહીંયા જ ચેન્જીસ કરવાનું થશે. આ O4ના લીધેથી આપણે આ અહીંયા ક્યાંક ચેન્જીસ કરવાનું થાય, અને એ આપણે અહીંયા કર્યો, આગળ 4 મૂક્યા, કેમ કે આપણે પાણીના H2O એક પાણીનો અણુ છે. હવે H2O ને પાણીનો અણુ હોય તો તેને આપણે વધારવા પડે, એટલે 4 મૂક્યા. સમજાણું? એટલે હવે આપણે ફરીથી જોઈએ કે કઈ રીતનું થયું. તો અહીંયા 4 મૂક્યા H2Oની આગળ, એટલે આપણે 4 4 દુને 8 હાઇડ્રોજન અણુ બન્યા. અહીંયા તમે મલ્ટિપ્લિકેશન કરવાનું હોય. આપણે આ 4 એટલે મૂક્યા છે કે આની આખા હારે એનો મલ્ટિપ્લિકેશન થાય, આ 4નું, એટલે 4 દુને 8 હાઇડ્રોજનના અણુ બનશે. હાઇડ્રોજન અણુ 8 બનશે, H 8 બનશે, અને આ O છે ને એ 4 બનશે.
એટલે O4 મેળવવા માટે આપણે આ 8 અણુ બની ગયા. તો હવે આમાં ચેન્જીસ કરવો પડશે. તો અહીંયા 4 મૂકવા પડશે. આગળની પ્રક્રિયામાં એવું થશે કે અહીંયા 4 મૂકીએ ને તો 4 દૂને 8 થઈ જાય H. એટલે હાઇડ્રોજન 8 કરવા માટે હવે આપણે આગળની પ્રક્રિયા એવી કરવામાં આવશે. જો 8 હાઇડ્રોજન અણુ બન્યા એટલે અહીંયા 2 મૂક્યા તો 4 થાય. 4 દૂને 8. આમાં 2 છે એટલે ઉપર 4 મૂકવાના થાય. જો અહીંયા એણે 4 મૂકી દીધા. હવે બેલેન્સ થઈ ગઈ આપણી સમીકરણ. હવે શરૂઆતમાં કહે છે કે F1 છે તો એને હવે 3 કરવાના. સોરી, હજી એક આપણું એક વસ્તુ લઈ ગયું. Fe3 છે. આપણે અહીંયા મેઇન એક વસ્તુ હતી કે Fe3 છે, અહીંયા Fe છે. તો હવે એને આગળ આપણે અહીંયા 3 મૂકશું એટલે અહીંયા Fe3 થયું. અહીંયા 4 છે, આ ORA જોડાના એટલે O4 થયા. H2 અને આ 4 જોડે 8 થઈ ગયા એટલે અહીંયા 8 થાય. આખી પ્રક્રિયા તમે એક વખત બુકમાં લખો એટલે તમને આઈડિયા આવી જશે. મારા મટીરિયલમાં તમને આ બધું પ્રોપર લખેલું બતાશે એટલે તમને વધારે આઈડિયા આવશે. આ થિયરી બધી નીકળી ગઈ હશે અને તમને ખાલી રિએક્શન દેખાશે એટલે તમને ઇઝીલી મગજમાં બેસશે. હવે પાંચમું જે તમને મેં કીધું કે આગળ 3 મૂક્યા એના લીધેથી Fe3 બન્યા જે અહીંયા બન્યા અને 4 મૂક્યા હતા અહીંયા આગળ હાઇડ્રોજન H2O મતલબ પાણીની આગળ 4 મૂક્યા એટલે એનો ગુણાકાર થયો અને એના કારણે આપણે 4 આ સાઈડે મૂકવા પડ્યા. સોરી, આ સાઈડ મૂકવા પડ્યા. સમજાણું? હવે તમારી આ આખી સમતોલિત સમીકરણ બની ગઈ છે. એટલે જે સાઈડ મતલબ કોઈ પણ એક સાઈડ વધુ હશે, લાઈક આપણે આ વખતે આ સાઈડ નિપજોમાં વધુ હતું તો આપણે આમાં એડ કરવું પડ્યું અને આમાં એડ કરવાને કારણે આપણે આમાંય ચેન્જીસ કરવો પડ્યો. પણ એ બંને બાજુ બેલેન્સ રાખવાનું. ગમે એ થાય આપણે બંને બાજુ બેલેન્સ રાખવાની. બસ હવે આમાં એ જ સમજાવેલું હશે. જોઈએ આપણે આગળ હવે શું છે. સમીકરણ 1.9માં બંને તરફ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ સમતોલિત છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે. કારણ કે પ્રયત્નો દ્વારા નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સમજાણું? હવે અહીંયા એવું કહે છે કે ભૌતિક અવસ્થાઓની સંખ્યાઓ લખવી ધ્યાનપૂર્વક ઉપરયુક્ત દર્શાવેલા સમતોલિત સમીકરણને 1.9 તપાસો. શું સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજો ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે? આ સમીકરણ તેઓની ભૌતિક અવસ્થાઓ વિશે કોઈ માહિતી અપાયેલ નથી. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે આપણે દરેક પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સમીકરણ સૂત્રો અને તેની ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો વાયુ, પ્રવાહી અને જલીય ઘન અવસ્થાનો અનુક્રમે ગેસ, લિક્વિડ, એક્વા ફોર્મ અને સોલિડ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણને પ્રક્રિયકો અથવા નિપજોમાં હાજર રહેલ જલીય એકવાઇસ AQ વડે દર્શાવવામાં આવે છે. સમતોલિત સમીકરણ નીચે પ્રમાણે છે. 3Fe સોલિડ છે. 4H2O ગેસ ફોર્મ છે. Fe3O4 સોલિડ છે. 2H2 ગેસ છે. H2O સાથે G સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પાણીનો ઉપયોગ વરાળ સ્વરૂપે કરવામાં આવ્યો છે. ગેસ ફોર્મ એટલે વરાળ. ગેસ ફોર્મના બે રૂપ છે. ગેસ વરાળ સ્વરૂપ હોય તો એ ગેસ ફોર્મ જ થયું. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણોમાં ભૌતિક અવસ્થાનો સમાવેશ કરવામાં આવતો નથી. કેટલીક વખત પ્રક્રિયાઓ પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અથવા દર્શાવવામાં આવે છે. તમારે હવે વધારે માહિતી આના માટે જોઈએ તો એમાં એવું કહે છે કે માની લ્યો કોઈ પણ એક રિએક્શન થાય છે. આ રિએક્શન કઈ રીતની હોય? જેમ આપણે આગળ વિચાર્યું કે આપણે ખોરાક રંધાય છે તો આપણે એવું કહીએ કે ગેસ ઉપર રંધાય છે તો ગેસનું તાપમાન આપણે નક્કી કરીએ કે આટલા અંશ સેલ્સિયસ ડિગ્રી તાપમાન હોય ત્યારે આપણે ખોરાકને પકાવવા દઈએ, આટલા સુધી પકાવવા દઈએ ત્યારે ખોરાક રંધાઈ જાય છે. તો સેમ જ્યારે આપણે આ રિએક્શનને કરવી હોય ત્યારે આમાં આટલી આની જરૂર પડે, આટલા સૂર્યપ્રકાશની જરૂર પડે, આટલા ક્લોરોફોલની જરૂર પડે,
340 વાતાવરણની જરૂર પડે. અહીંયા એવું કહે છે ગેસ ફોર્મ લેવું પડે. અહીંયા આપણને લિક્વિડ ફોર્મમાં પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ એવો છે કે જ્યારે તમે કંઈ પણ પ્રક્રિયા કરો છો એના માટે આપણે મતલબ લીંબુ શરબત બનાવીએ છીએ તો આપણે એમાં લીંબુ લઈએ છીએ, પાણી લઈએ છીએ, ખાંડ લઈએ છીએ. તો ખાંડ છે એ સોલિડ સ્વરૂપ છે, લીંબુ છે એમાંથી લિક્વિડ ફોર્મ બહાર આવવાનું છે, પછી પાણી છે લિક્વિડ ફોર્મમાં છે. તો એ બધું બનીને એક લિક્વિડ ફોર્મ જ રેડી થશે, પણ એની અંદર સોલિડ વસ્તુ છે એ રીતે મિક્સ થઈને એ રીતે આમાં એવું જ છે કે ગેસ ફોર્મ લીધું છે, આ ગેસ ફોર્મ છે અને એને 340 એટમોસ્ફિયર રાખ્યું છે તો એ લિક્વિડ ફોર્મ બન્યું. એવી જ રીતે અહીંયા બીજું છે એકવસ ફોર્મ લીધું, લિક્વિડ ફોર્મ લીધું, સૂર્યપ્રકાશને ક્લોરોફિલની હાજરીમાં એકવસ લિક્વિડ મેળવ્યું, ગ્લુકોઝ. સમજ પડી? એટલે આ બધું તમારે આજને આજ મગજની બહાર થઈ જશે. એટલે આપણે આનો આ ટોપિક ફરીથી આપણે સેકન્ડ ટાઈમ સમજીશું, પણ થોડુંક વધારે ઝડપથી સમજીશું, કેમ કે આ બધું બહુ ઇઝી છે અને સાવ નાની રિએક્શનો છે, તો તમારે સમજવામાં વાર ન લાગવી જોઈએ. ઓકે, તો હવે આ બધું તમારે ફરીથી એક વખત રિવાઇઝ થશે પાર્ટ 2માં, અને જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે કન્ટિન્યુઅસ કરીશું. હવે અહીંયા પ્રશ્નોત્તરી છે અને પછીનો આપણો ટોપિક આવી જાય છે બીજો 1.2 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. એટલે આપણે જે આટલું શીખી જઈશું કાલે ફરીથી હું તમને આ બધું રિપીટ કરાવી દઈશ કે આ બધાનો ઉપયોગ કઈ રીતનો હોય, આમાં આપણે એનો યુઝિસ ક્યાં કરવાનો હોય, આ બધું બરાબર. આ જે છે એને, અને એ બધું થઈ જાય એટલે આપણે કાલે નવો ટોપિક ચાલુ કરીશું અને આ બધાના ક્વેશ્ચન આન્સર કરીશું.